વડોદરામાં જળશક્તિ અભિયાન કાર્યક્રમમાં હંગામો થયો। ભાજપના જળશક્તિ અભિયાન કાર્યક્રમ દરમિયાન ઘમાસાણ થઈ। સ્થાનિકોએ વોર્ડ નંબર 7ના કોર્પોરેટરનો ઘેરાવ કર્યો। ચોમાસામાં પાણી ભરાય છે ત્યારે કોઈ જોવા પણ નથી આવતું તેવી વાત કરી। સ્થાનિકોનું કહેવું છે કે મત માંગવા આવે ત્યારે હાથ જોડે છે, પછી દેખાતા પણ નથી। ડ્રેનેજ લાઇન ચોકઅપ છે તો પાણીનો નિકાલ કેવી રીતે થશે? સ્થાનિકોનું કહેવું છે કે લોકોના મત લઈ કોર્પોરેટર કામ કરવાને બદલે માત્ર શોબાજી કરતા હોય તેવું ઘાટ સર્જાયું છે। શહેર ભાજપ પ્રમુખની હાજરીમાં લોકોએ કોર્પોરેટર પર રોષ ઠાલવ્યો। વરસાદી પાણીનો પ્રોબ્લેમનું સમાધાન માટે અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે। સોચવેલનું એ છે, અંબાલાબાગ આ રસ્તા ઉપર પણ અંબાલાબાગ ગ્રાઉન્ડની અંદર પણ કામગીરી કરાવડાવવામાં આવી છે। અહીંયા આગળ વરસાદી ગટરના પાણીનું નિકાલનું ખૂબ જ મોટી સમસ્યા છે। એના સમાધાન માટે જ્યારે કામગીરી કરતા હોય ત્યારે લોકોને એવું છે કે આ પાણી અહીંયા આગળ ભરાય છે, વર્ષોથી ભરાય છે, એનો નિકાલ ના થાય। અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા આગળ નવી જે જૂની 25-30 વર્ષ જૂની જે લાઈન છે એ લાઈનમાં મોડા નાના થઈ ગયા છે, પાણીનો નિકાલ મોડો થાય છે। સમયાંતરે પાણી નિકાલ માટે વાર લાગે છે। વરસાદનો છેલ્લા 4-5 વર્ષની અંદર ટ્રેન પણ બદલાઈ ગયો છે। એક જ કલાકની અંદર 3-4 ઇંચ વરસાદ પડીને સમગ્ર વડોદરા શહેરને જ્યારે વરસાદ ઘેરતો હોય એવા સંજોગોની અંદર આ સૌથી જૂનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન હલ કરવા માટે જ અહીંયા આગળ બધા પધાર્યા છે। અને આ જે રિચાર્જિંગ વેલ કરી છે એની માટે જ કરી છે। એ લોકોની લાગણી ચોક્કસ સાચી છે। એ લોકોની ત્યાં અહીંયા આગળ અત્યારે આ જે રસ્તો છે એ રસ્તા ઉપર 1-1.5 ફૂટ પાણી ભરાઈ જાય છે। અંબાલાલ મંદિર છે ત્યાં પણ 1-1 ફૂટ પાણી ભરાય છે। એટલે સમગ્ર આ નીચાણવાળા વિસ્તારના પાણીના નિકાલ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। આગામી દિવસમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનાર દિવસોની અંદર આ પાણીનો નિકાલ થશે। એમની દેશત ચોક્કસપણે સાચી છે। ભૂતકાળના દિવસોની અંદર પાણી ભરાયેલું છે અને એમને ફરીવાર એ પાણી ભરાય અને એમના ઘર વકરીના નુકસાનનો સામનો ના કરવો પડે એટલે એમની લાગણી ચોક્કસ સાચી છે। પણ આવનાર દિવસોની અંદર આપણે કામગીરી એ પ્રકારની કરી રહ્યા છે કે જેથી કરીને આવનાર દિવસોમાં જો વધુ વરસાદ પડે તો પણ તાત્કાલિક પાણી નીકળી જાય એ પ્રમાણેની કામગીરી આગળ કરી રહ્યા છે। ચોક્કસપણે સાચો છે, કેમ કે હું આ વિસ્તારની અંદર રહું છું। અહીંયા આગળ પાણી ભરાય છે અને 1.5 ફૂટ પાણી ઘરની અંદર હોય છે અને એનો નિકાલ નથી થતો। છેલ્લા 2-3 વર્ષથી આ રીતનું દર ચોમાસાની અંદર એકવાર એવું બનતું જ હોય છે। એટલે આ પાણીના નિકાલ માટે ટેન્ડર પ્રક્રિયા પણ થઈ છે અને 6 વાર એ ટેન્ડર કોઈ ભર્યું નથી એની પણ અને મોટી ચેનલ નાખવાની પ્રક્રિયા કરી છે। અને છેલ્લા 1.5-2 વર્ષથી જ્યારથી આ પ્રોબ્લેમ થયો છે ત્યારથી 2 વર્ષથી આ તૈયારી કરી છે। અવારનવાર ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે, પરંતુ એ ટેન્ડર પ્રક્રિયા થાય કે ના થાય અત્યારે રિચાર્જ વેલ પાણી જમીનમાં ઉતારવા માટેની એક કામગીરી કરી છે, એ પણ સફળ પ્રયત્ન થશે અને આવનાર દિવસોની અંદર એમની સમસ્યા વધુ એની અંદર સોલ્વ પણ થઈ જશે એ પ્રમાણેની કામગીરી કરી।